હિરેન પ્રદીપભાઈ સૌજીભાઈ પોપટભાઈ મૂળજીભાઈ જાદવભાઈ મસાલિયા. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણું યુટ્યુબના મોટા વ્લોગમાં. આજનો દિવસ રોજે કેવું હોય, દિવસ ચાલુ થતો હોય ને વિડીયો ચાલુ થતો હોય. આજે દિવસ પૂરો થાય છે ને વિડીયો ચાલુ કરીશ. ક્યાં જવાનું મમ્મી આપણે? દ્વારકા. અમે જાય છીએ દ્વારકા. સંધ્યા અમે બધા તૈયાર થઈ ગયા અને પપ્પા નથી આવતા. મેં એને બહુ કીધું પણ એને અમારા બધા કરતા એના સેટ પહેલા, એટલે એ અમારા નો આવે. શેઠ એમ કે કામ જાજુ છે એટલે ઈ નો આવે અમારા. અને આ જો બિચારાને લગ્ન થયા ને ત્યારથી ઈ જ થેલા ઉપાડતો હોય. જ્યારથી લગ્ન થયા ને ત્યારથી, નકર તો મારા માસી તૈયાર કરી દે, અમે કરી દઈએ. પણ હવે તો અમને ખબર છે કે ઘરવાળી છે એટલે ચકલાવ બાજ બની ગયા છે, બીજું કઈ નથી. હવે તો હવે નીકળો તો સારી વાત છે હો બધાય. હજી આ કબાટ ખોલ કરશે, આ નાસ્તો ગોત કરશે. પ્લેટ લઈ લીધી છે ભાઈ, ઉપાધિ જમવાની કરમાને ખાધોડકી. હાલો તો હવે બન્યા રહ્યો આખો દિવસ. અત્યારથી લઈને અમે કાલે સવારે દ્વારકા પહોંચશું અને આ જણે હારે આવવાનો છે. તમારું નામ? હિરેન પ્રદીપભાઈ સૌજીભાઈ પોપટભાઈ મૂળજીભાઈ જાદવભાઈ મસાલિયા. હવે તમે આવો છો દ્વારકા? હા, હું ડ્રાઈવર તરીકે આવું છું. તો બન્યા રહ્યો. દ્વારકા વાળો આખો વ્લોગ આમાં લેવાનો છે અને બહુ મજા આવવાની છે. તો ફાઇનલી મિત્રો અમે ગાડીમાં બેસી ગયા છીએ અને બધા કેમ બેઠા છે? આ ઢગા જેવડી મારા ખોડામાં બેઠી છે. ઢગો કેમ દર વખતે મારે તો ઢગો આવે? સીધું રાખ મોઢું આમ. બિચારીને બસ આ સ્નેહા ભાભી ને મારી મમ્મી બે મારતી નહીં. આ ન જતા તમે કોઈ. અને આ છે હિરેન ને આશીષ. લખણ બંધ કરો, સારી વાત છે. બાય બાય થયા બધે ગાયરે. તઈ હું કોઈ વસ્તુ સમજતા નથી. અમાર બે માં એકાદા રોહન ત્યારે હક થાય. દીદી જ કરે છે હું. આ હું નથી કરતી, મારું નામ ન દેતા. એકન ફાઈન નથી કીધું થતું. દીકરીને મળી આપણે ખમો હવે. ફાઇનલી અમે રાજકોટમાં પહોંચી ગયા છે ને રાજકોટમાં પહેલું સ્ટેશન અમારું કયું હોય તો તમને ખબર છે ને મિત્રો? આ મારા માસીના ઘરનું. મારા માસાએ અમને અમારી રાહ જોયા વગર જમી લીધું છે, પણ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અને આ જો ભૂખડ હિરેનને ભૂખ લાગી જોરદાર. ભૂખ મને લાગી, તું ફટાફટ જમી લઉં, તમે બના રહ્યો ત્યાં સુધી. બધા એને હજી ટ્રેન આવી નથી, પણ એને ડબ્બા હજી બંધ છે. તો એ બધા રાહ જોઈ જોઈને ઉભા ખોલે ને. મમ્મી ને માસી ઈ બે આમ જો આ બધા રાહ જોઈને ઉભા છે. એમને ટિકિટ લીધી ને કે ટીટી આવશે, બધાને 5,000 ની પોસ્ટ ફાડશે. આપણે એક ડબ્બામાં ટીટી આવે ને એટલે આપણે બીજા ડબ્બામાં વયું જવાનું. આને પૂછ એમ હાલે ને, ટીટી આવે એટલે બીજા ડબ્બામાં વયું જવાનું. ના નો જવાય. લોકલ ટ્રેન છે. ટીટી નો કનેક્ટેડ તો લોચાવાળું ટિકિટ લઈ લે ભાઈ. અને જો આ શું એવું રે? આ બસ સરકારી સલામત સવારી એસટી અમારી. અરે હાજી ઠીક છે, એન્જિન છે આ. એટલે કે ડ્રાઈવર કે આટો દેવો એક આટો મારવા દેવાનો ને ભાઈ? નહીં, ના પાડે છે. ઠીક છે, અપલખણા નું હાલે અમે. રાજકોટથી નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે અને સૌથી પહેલા અહીંયા સંધ્યાબેને નાસ્તો ખોલી લીધો છે. મેં છે ને મસ્ત દહીંની ચટણી બનાવી છે. માસી છાશનું ઘોડવું લઈ આવ્યા છે, વેફર લઈ આવ્યા છે, ચેવડો લઈ આવ્યા છે. ટૂંકમાં આખું ઘર જો. મારા મમ્મી ઉપર ચડીને બે ગયા, જો ત્યાં નાસ્તો કરે. હાય, હવે ફટાફટ પેલા હું નાસ્તો કરી લઉં, બહુ ભૂખ લાગી છે એટલે પછી આપણે વાત કરીએ આગળ. હાલો તો ગાઈઝ, નાસ્તો તો કરી લીધો અને હું લોકલ ટ્રેનમાં બેઠી છું. એટલે અહીંયા છે ને એક ભાઈ બેઠા હતા. ક્યાં ગયા એ ભાઈ? બહાર ગયા. એ ભાઈ ગયા ને અહીંયા બેઠા હતા ને, તો મેં કીધું ભાઈ તમારું ન હોય તો તમે મારી સીટે બેસી જાઓ અને મને અહીં હોવા દો ને. તો એણે મને હોવાની જગ્યા આપી છે. એટલે બસ હવે હોઈ જઈશ સીધી દ્વારકા. તો અમે દ્વારકાધીશના ઘરે પહોંચી ગયા છે, એટલે કે દ્વારકામાં. ઘર નથી, તો શું ઘર જ છે. હા એમ. અને આ બધા તો અત્યારમાં હજી અડધા હજી મોઢા ધોયા વગરના આખી રાત માંડ થઈ પહોંચ્યા. ઓલું નથી કહેતા દ્વારકાધીશ માંગો 20 આપે 30, ઈ અમારો દ્વારકાધીશ. તો તું કેટલા લેવા આવ્યો? મારે આશીર્વાદ આપી દે ને ભયો ભયો. બસ તો આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ અને હવે જાશું મંદિરે.
મંદિરે જવા પહેલાં મોઢા બોઢા ધોઈને ફ્રેશ થશું પછી જશું. નાવું પડે. નાવું પડશે પહેલાં નહીં જામે. હાલો તો બહીના રહેજો કે જાતા નહીં આજના દિવસમાં. જોરદાર મજા આવવાની છે. તો મિત્રો મસ્ત દ્વારકા પહોંચી ગયા અને ધજાજીના દર્શન કર્યા પહેલાં તો. અને હવે અમે આવી ગયા છીએ ગોમતી ઘાટે. અને ખરેખર એટલું સુકૂન મળે છે કે એની વાત જવા દો. એમ આમ કહે ને કે જ્યારે માણસ થાકી ગયો હોય ને ત્યારે 5 મિનિટ ગોમતી ઘાટે બેસવું જોઈએ. એમ મન શાંત થઈ જાય. અને એ વાત સાચી છે. ખરેખર એટલી શાંતિ મળે છે અહીંયા કે એની વાત જવા દો. એમ થાય છે કે બસ અહીંયા બેઠી જ રહું. બસ છો આમ જોઈએ ને તો આખી રાતનો ઉજાગરો છે, પણ અહીંયા એમ થાય છે કે બસ ઘડીક વાર બેઠું રહેવું છે. હવે મસ્ત પેલા ગોમતીજીમાં છે ને હાથ પગ ધોઈ લેવા. બહીના રહ્યો તમે, આગળ આગળ તમને બતાવીએ. તો હવે અમે છે ને અહીંયા ગોમતી ઘાટમાં નાવા આવ્યા અને પાણી જોઈએ મસ્ત એક નંબર. બધા નાય છે અહીંયા. અને તડકો એવો મસ્ત આવે છે ને સામેથી ઝીણી ઝીણી તડકી, બહુ મજા આવે છે. તો અમે ગોમતીજીમાં નાવા આવ્યા છીએ એટલે હવે મોબાઈલને ઘડીક વાર સાઈડમાં મૂકી દઈને થોડીક વાર મસ્ત એવું નાહી લઈ, થોડીક શાંત થઈ જાય મગજ. તો ફાઇનલી ગોમતીમાં નાહી લીધું છે ને હવે અમે જાય છીએ આ જે રહ્યા ને કાનાજી, આ કાનાજી જે અમે લીધા છે એના દર્શન કરવા. હેડ ઓફિસ એની અહીંયા છે એમ એટલે જો અહીંયા આટલી બધી ટ્રાફિક છે અને મસ્ત કાનાના વાઘા મળે છે અહીંયા બધે. હવે છે ને અંદર મંદિરમાં મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે હવે આપણે પછી મળીએ થોડી વાર પછી. ફાઇનલી ગાઈસ દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને મન એકદમ શાંત થઈ ગયું. બધું હતું એ બધું દ્વારકાધીશની સામે કહી દીધું. હવે મનમાં કાંઈ જ બાકી નથી. અને ત્યાં અંદરથી તો દર્શન ન થયા એટલે હું તમને અહીંયાથી ધજાજીના દર્શન કરાવું છું. ભગવાન તમારા બધાની મનોકામના પણ પૂરી કરે. અને જો કે ભગવાન પાસે કંઈ માગવાનું ન હોય, એ જ આપણને બધું આપતા હોય. એટલે તો હવે તમે બધા ક્યારે દ્વારકા આવવાના છો કમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ. મમ્મી કાનાના વાઘા લે છે અને અહીંયા એટલા મસ્ત મસ્ત વાઘા છે ને કે બધાય ગમી જાય એમ. પણ એમાં એવું હોય પાછું કાનાની સાઈઝ હોય. અમુક બે મહિનાનો હોય કાનો, 5 મહિનાનો હોય. કેટલા વર્ષનો છે કાનો? આપણે વરદીનો જ છે કાનો. એટલે અમે નાના નાના વાઘા લીધા કાનાના. તો દ્વારકા આવો ને તો વાઘા લેવાનું ન ભૂલતા, કેમ કે અહીંયા કાનાના વાઘા બહુ મસ્ત મળે છે. અને મમ્મીને તો પાછું બહુ ગમે આવું બધું. તો હવે બહેનારીઓ આગળ હજી કંઈક તો લે જ છે, જોઈએ. હાલો હવે વાઘા લઈ લીધા ને એટલે બધા દહીં પીવા આવ્યા છે. અહીંયા મસ્ત દહીં મળે છે. આ પેલા હિરેન તારે પીવાનું છે? જય દ્વારકાધીશ. તો હવે ગાઈસ અમે છે ને ફાઇનલી દ્વારકાથી નીકળી ગયા છીએ અને આ બધા જો અહીંયા ટ્રેનમાં બેઠા ભેગા નાસ્તો ચાલુ કરી દીધો છે. હાય હાય હાય. આ અમારો ભૂરો છે. હા, પછી આ હિરેનભાઈ મસાલિયા છે. ફોન ન ચડતો. ફોન ન ચડતો. મારા કેડમાં જે પાઉં જતું ને એમાં છે તમારો ફોન સેમસંગ. આ મમ્મી શું ખાવ તમે? શીંગના તળેલા ઘરે જ લઈ આવ્યા હતા? કેમ બહારથી મોંઘું પડે? ગાડી વાળા મોંઘું ન પડે, આને જેવું થોડું હોય. તમારે શું કહેવાનું? ગાડી વાળા ફ્રી દીધા. ના, અમે ઘરે જ લઈએ. ઉધરા થઈ જાય. મને 2 મહિના થી ઉધરા મટે નથી. હજી એક વાગતો હોય, ચાલ આ ફોન તો ધરી ગયા. લાવી ઉપાડી. બારી નથી બનતો. બ્રહ્મા મુરારી ગયા વાગે છે ગોતો તો. તો આવડા ઠેલા. આ પ્રેમી પંખીડા બે અહીંયા બેઠા છે. જતા રહ્યો. આ પ્રેમી પંખીડા અહીંયા બેઠા છે ટ્રેનમાં. યારે એમ તારે મારે છે ને મારે. હા, અમારું પંખીડું વડોદરા છે. હવે મારે અહીંયા ઉપર હોવાનું. હવે
હવે હું વઈ જાઉં ઉપર અને ઘડી વાર ને મસ્ત નીંદર કરી લેવી છે પછી મળશું આપણે. ધ્યાન રાખજે તું ધ્યાનમાં જ છે હું તો ધ્યાનમાં જ છું બધાને. આ તો ધ્યાનમાં હોય તો ધ્યાનમાં જ રહેવાનું છે મારે. હું ધ્યાનમાં રહીશ તો જ મારા ફોલોવર્સ મને જોહે ને. ઘડીક ભાઈ ring એ તમને કોઈને હિરેનનો મોબાઈલ મળે તો કહેજો, ખોવાઈ ગયો છે. હાલો વાત તો એવું બાજે છે ને હે હાલો લેતા જાઓ નથી હમણાં કે ટ્રેન ઘડીક વાર રોકી દઉં. આખા સોઈતે નાખવાનો દીદી રોકાઈ દો ને. ટ્રેન વાળાને કહું ઘડીક વાર ઊભી રાખે. હા કોઈ દિવસ કહી દો ને થોડીક વાર ઉભા રહે. ભાઈનો ફોન હતો ઈ. હિરેન ભાઈનો ફોન એટલે તો હવે અમે નીકળી ગયા છીએ મેં કીધું એમ દ્વારકાથી રાજકોટ જવા માટે. અને તમે બન્યા રહ્યો હજી કયા ઘરે જઈ હું હોઈ જાઉં ઘડીક વાર. હવે એક લિમિટ પૂરી થઈ ગઈ, કેપેસિટી પૂરી આજની. તો ફાઇનલી ગાઈઝ અમે બધા હવે દ્વારકાથી રાજકોટ આવી ગયા છીએ ને મારા માસીના ઘરે. અને બધાને જોરદાર ભૂખ લાગી હતી એટલે હે ને મસ્ત બટેકાની ચિપ્સ બનાવી છે અને માસીએ વઘારેલા ભાત બનાવ્યા છે. એટલે આમાં એવું હોય કે જલ્દી બને ને ઈ બનાવવાનું હોય એટલે આ બે વસ્તુ જલ્દી બને એમ હતી. પછી મમરા છે અને છાશ. કોઈ કોઈની સામું નથી જોતા, જમવા માંડ્યા. એ કે તું ભલે વિડીયો ઉતારી કે અમને ખાવા દે. આશીષ અહીંયા આવતો રહ્યો. એ હા તમારા આશીષ આવે. એ આશીષ આવતા રહ્યો. હાલો આવી ગયા અમે પ્રેમી પંખીડા. કે આવી તમારું હવે હાલો. ક્યાં એ પેલા કે અમાર પંખીડું ઉડે છે હજી. આખું. ચમચી આપી એ આ મારા માસી છે જે કાંઈ કરતા નથી, ક્યાર નાટા મારે. ના ના માસી બીજી માં કહેવાય. મારા મમ્મી હમણાં પૈસા નહીં આપે તો મારા માસી આપશે. એટલે ઓહો આ કોણ બનાવ્યું મેં કઈ ચિપ્સ મેં મમ્મી. ભાત કેમ એક ખાવજે એક ચમચી ખાલી હાલો હવે ફટાફટ પહેલા હું ખાઈ લઉં, નકર આ બધું ફિનિશ થઈ જાય. થોડી વારમાં મળીએ આપણે. લાઈ મૂકે એવા તો હવે અમે દ્વારકાથી તો રાજકોટ આવી ગયા હતા ક્યારના બપોરના. પણ હવે એ રાજકોટથી બાબરા જાય છે પાછા. બિસ્તરા પોટલા, બિસ્તરા અને પોટલા, આને કહેવાય બિસ્તરા પોટલા. બિસ્તરા પોટલા લઈને હવે અમે ફાઇનલી બાબરા તરફ જઈએ છીએ. તો હવે આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે હજી બાબરા પહોંચવામાં તો બહુ મોડું થઈ જાય, પણ ત્યાં જઈને મને નથી લાગતું કે હવે હું જાગું. તો મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.